વેળેલા થાતી ભગવાનના રૂપ બે સાકાર ને નિરાકાર. જો મૂર્તિ સ્વરૂપે મંદિરમાં ભગવાન બિરાજમાન છે એ સાકાર સ્વરૂપ, અને અત્યારે આ મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એ નિરાકાર. આપ દરેક સજ્જનો બેઠા, દરેકનો આપણો શરીર દેખાય, આ આપ સૌનો એક સાકાર સ્વરૂપ છે. પણ આપ સૌ જે વાણી ઉચ્ચાર કરો છો, વાણીનો ઉચ્ચાર થાય છે પણ એ શબ્દ દેખાતો નથી, એટલે એ નિરાકાર રૂપ છે. આ વિધિ વિધાન કેવળ જે મંદિરમાં ભગવાન છે એવું ન ગણતા, અત્યારે રામો પીર તમારા દિલમાં પણ બેઠા છે, પણ એ આમાં એકદમ પ્રગટ ન થાય એના માટે આપણે એક આસ્થાનું સાધન બનાવવું પડે. બાકી વેદ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત, વિચાર થકે મુનિજન પંડિતા વેદ ન પામે, વેદ થકે બ્રહ્મા થકે શેષ, મેં ગીતાજી કો ગમ નહીં સદગુરુ તોડો. ભગવાન નારાયણને યાદ કરો, રણોજા રામદેવ પીર દાદાને બોલે અજમલ ઘરે અવતાર લીધો, પણ જ્યારે થોડીક વય વટાવી બાળ લીલા કરતા કરતા સીધા ક્યાં દોટ મૂકી, દડો દોટાયો, ક્યાં જઈને પહોંચ્યા? બાલીનાથ બાબાને શરણે, કે મારી શુભ શરૂઆત ગુરુનો આશીર્વાદ લઈને પછી કરું.